સુરતમાં મેટ્રો પ્રોજેક્ટને લઈને ટ્રાફિક પ્રતિબંધની મુદત લંબાવાઈ છે। ટ્રાફિક પ્રતિબંધની મુદત 30 નવેમ્બર 2026 સુધી લંબાવાઈ। જય વિજય રેસ્ટોરન્ટથી પોલીસ ચોકી સુધી રસ્તો બંધ કરાયો। મસ્કતી હોસ્પિટલથી મૈદરપુરા હેડપોસ્ટ ઓફિસ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, તો ક્રાઇમ બ્રાન્ચથી ગાંધીબાગ સર્કલ સુધી રસ્તો બંધ કરાયો। કમાલ ગલી મારફતે ગાંધીબાગ તરફ વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી। પ્રતિબંધિત માર્ગો માટે વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરાઈ છે। લાલ દરવાજા રોડ, સ્ટેશન રોડ અને દારૂખાના રોડનો ઉપયોગ કરી શકાશે। તમામ પ્રતિબંધિત વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે। જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં લેવાશે। ઇમરજન્સી વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। अलग मार्गों पर ज्यां काम चाली रह्या छे त्यां रेग्युलर वाहन व्यवहार माटे प्रतिबंध मूकवो जरूरी छे, कारण के कामगीरी चालती होय छे। सूरत रेलवे स्टेशन विस्तारमां जे वराछा तरफथी लंबे हनुमान वाळो जे मार्ग छे, जे सबरस रेस्टोरंट तरफ નીકળે છે, એ છેલ્લા ઘણા સમયથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ કરવામાં આવ્યો હતો। એક મહિના અગાઉ વરાછા તરફથી જે ટ્રાફિક આવે છે એના માટે સિંગલ વે એક ખુલ્લો કરવામાં આવ્યો હતો। એ સિવાય જે અહીંથી સ્ટેશન તરફથી તમારે જવું હોય તો એ પ્રતિબંધિત રહેશે, પરંતુ આ નવા જાહેરનામા મુજબ પણ વરાછા તરફથી કોઈ પણ વાહન ચાલકને જે નાની ગાડી અને ટુ વ્હીલર છે અથવા ઓટો રિક્ષા છે તો એ લોકો હાલમાં પણ એ માર્ગ ખુલ્લો રાખવામાં આવે છે અને એ લોકો અવશ્ય આવી શકશે। સુરત શહેરમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ મેટ્રો ટ્રેનની કામગીરીને પગલે હવે ટ્રાફિક પ્રતિબંધની તારીખ જે છે તે વધુ લંબાવવામાં આવી છે। જે પ્રકારે અત્યારે પણ કામ જે છે તે જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે હવે નવી મુદત છે 30 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। જેમાં લંબે હનુમાન રોડ પર જય વિજય રેસ્ટોરન્ટથી પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે રસ્તો બંધ છે। સાથે મસ્કતી હોસ્પિટલ જે છે ત્યાંથી મૈદરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધી બંધ છે। તો ચોક બજાર મેટ્રો સ્ટેશનથી કામગીરીને લઈને ક્રાઇમ બ્રાન્ચ ગાંધીબાગ સર્કલ સુધીનો આ રસ્તો જે છે તે બંધ છે। અત્યારે જોઈ શકાય જે પ્રકારે કામગીરી છે મેટ્રોની ચાલી રહી છે ને તેના જ કારણે આ રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે હજુ પણ આ રસ્તો જે છે તે 30 નવેમ્બર 2026 સુધી લંબાયો છે અને હાલ જે પ્રકારે આ માર્ગ જે છે તેની વૈકલ્પિક વ્યવસ્થા છે તે લાલ દરવાજા રોડ, સ્ટેશન રોડ અને દારૂખાના રોડનો ઉપયોગ છે તે વૈકલ્પ તરીકે કરવામાં આવી રહ્યું છે। સાથે આ તમામ જે પ્રતિબંધિત વિસ્તારો જે છે તેને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે અને આ સાથે જ જે પ્રકારે સુરત પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। અને જે પ્રકારે આ રોડ રસ્તા જોઈ શકાય છે ત્યારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના જ કારણે બંધ છે। ત્યારે જે આ વિસ્તારો છે ત્યાં સતત ટ્રાફિક રહેતું હોય છે ને મેટ્રોના કામગીરીને કારણે આ રસ્તા બંધ છે। ત્યારે સ્વાભાવિક છે કે અન્ય રોડ પર ટ્રાફિક જામ સર્જાય, ત્યારે આ ટ્રાફિક જામ ન સર્જાય તેના માટે થઈને અલગ અલગ વૈકલ્પિક રૂટ જે છે તે પણ આપવામાં આવે છે અને સાથે સાથે જાહેરનામું છે બહાર પાડવામાં આવ્યું છે। એટલે હવે નવેમ્બર સુધી આ રસ્તાઓ જે છે તે બંધ રહેશે અને જે પ્રકારની કામગીરી ચાલી રહી છે તે કામગીરી પૂરજોશમાં ચાલી છે, પરંતુ જે પ્રકારે સુરતના મેટ્રોના અલગ અલગ જે રૂટ છે તે રૂટ બન્યા છે અને તેને જ કારણે હવે નવી જે ટ્રાફિક પ્રતિબંધની તારીખ જે છે તે લંબાવવામાં આવી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।